નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। આજે નવા 9 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 ઉપર પહોંચી છે। દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આંકડા ઉપર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે। કાલ કરતાં આજે નવા 9 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 ઉપર પહોંચી છે। કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધે નહીં તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં ભરવા સરકારી હોસ્પિટલોને તાકીદ કરી છે। જે પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેમના જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે નમૂના લેબોરેટરીમાં મોકલાઈ રહ્યા છે, જેથી ખ્યાલ આવે કે કોરોનાના કયા વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે। હાલમાં જે એક્ટિવ કેસ છે તેમાં મોટાભાગના દર્દી હોમ આઇસોલેટ છે। અમદાવાદની 2 સિવિલ હોસ્પિટલમાં પણ એકેય દર્દી દાખલ નથી। એકંદરે હાલમાં જે કેસ દેખાઈ રહ્યા છે તે માઇલ્ડ પ્રકારના છે। કોરોના ફરી માથું ઉંચકી રહ્યું છે ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીના ભાગરૂપે 25 બેડનો ખાસ કોવિડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે। હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કિરણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ અલાયદા વોર્ડમાં કોવિડને લગતી જરૂરી દવા, ઇન્જેક્શન, વેન્ટિલેટર અને ઓક્સિજન બેડ સહિતની જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે। અસારવા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ઇમરજન્સીને પહોંચી વળવા હોસ્પિટલો સજ્જ છે।